જે રાજધાની છે ડેરી ઉદ્યોગની, આખા દેશમાં ડેરી ઉત્પાદન અને સહકારી ડેરીની ચળવળનું પ્રતીક, લોખંડી પુરુષ સરદાર પટેલના જ્યાં છે સંભાણા, આણંદ સિવાય બીજું શું હોય મારા વાલા। જી હા, આણંદ શહેર જે હવે મહાનગરપાલિકા બન્યું છે, મહાનગરપાલિકા બનતા જ જેવી રીતે આપણો દેશ બદલાઈ રહ્યો છે, મારું તમારું અને આપણા સૌ કોઈનું આણંદ શહેર પણ બદલાઈ રહ્યું છે। આણંદ મહાનગરપાલિકા બનતા જ તેના નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર તરીકે બિરાજમાન થયા મિલિંદ બાપના। તેઓએ આદેશ કર્યા કે આણંદની ખૂબસૂરતી અહીંના ઐતિહાસિક વારસાની જાળવણીમાં છે, અહીં જે મહાપુરુષોની સ્થાપિત કરેલી પ્રતિમાઓમાં છે, જે મહાપુરુષોએ આઝાદી પ્રાપ્ત કરવામાં અમૂલ્ય યોગદાન આપ્યું, એ મહાપુરુષોની પ્રતિમાની જાળવણી આપણે નહીં કરીએ તો બીજું કોણ કરશે। બસ કમિશનર શ્રીની આ જ લાગણીનું પરિણામ છે કે આપણા આણંદ શહેરની દરેક મહાપુરુષોની પ્રતિમાની યોગ્ય જાળવણી થાય છે, તેની નિયમિત સાફ સફાઈ થાય છે, જે શહેરના ચાર રસ્તે આજે આપણા બદલાતા દેશ, આપણા બદલાતા આણંદની સાક્ષી બની રહી છે, જે દર્શાવે છે કે આણંદ શહેરનું નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનવું એક મોટી હરણફાળ છે। નગરપાલિકામાં મહા શબ્દ જોડાતા જ મોટી જવાબદારી પણ આવે છે, અને આ વાત આણંદ મહાનગરપાલિકા અને કમિશનર શ્રીએ સાર્થક કરી બતાવી છે, જે ખરેખર પ્રશંસાને પાત્ર છે।